હર હર મહાદેવ મિત્રો, 2026ના ભવનાથ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જો તમે પણ આ મહાશિવરાત્રીમાં ગિરનારની તળેટીમાં મહાદેવના દર્શન માટે આવી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જોજો। અને આ વિડીયોમાં અમે આપના માટે લાવ્યા છીએ એ સંપૂર્ણ માહિતી જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। તો સૌપ્રથમ વાત કરીએ મેળામાં કઈ રીતે પહોંચશો। મેળામાં પ્રવેશ કરવા માટે મુખ્યત્વે 3 રસ્તાઓ છે: મજેવડી દરવાજા, કાલવા ચોક અને રાજકોટ હાઈવે તરફથી સખીકાંત કોઠિયાવાડી વાળો રસ્તો। આ તમામ રસ્તાઓ ગિરનાર દરવાજા પર આવીને ભેગા થાય છે। ત્યાંથી તમે અશોક શિલાલેખ અને દામોદર કુંડ થઈને ભરતવાવ પ્રવેશ દ્વારેથી મુખ્ય મેળા વિસ્તારમાં પહોંચી શકશો, જ્યાંથી અંતે તમે ભવનાથ મંદિર અને ગિરનાર રોપવે સુધી પહોંચી શકો છો। જો તમે તમારા વાહન સાથે આવી રહ્યા છો તો હવે પછીનો વિડીયો ખૂબ ધ્યાનથી જોજો, કારણ કે પ્રશાસન દ્વારા વાહનો માટે ખાસ કલર કોડિંગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। 4 વ્હીલર પાર્કિંગ માટે સૌથી મોટી અને મહત્વની વાત, ઉપરકોટની ડિમોલિશન વાળી જગ્યા એ 4 વ્હીલ માટે ફ્રી પાર્કિંગ જાહેર કરવામાં આવી છે। આ સિવાય નકશામાં કાળા ટપકાવાળા સ્થળો જેમ કે ડોલરભાઈ કોઠારિયાની જગ્યા પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। 2 વ્હીલરના પાર્કિંગ માટે નકશામાં વાદળી કલરના ડોટ્સ દેખાડવામાં આવ્યા છે। 3 વ્હીલર જેમ કે રિક્ષા માટે ગુલાબી કલરના ડોટ્સ નક્કી કરાયા છે। અને ભારે વાહનો જેમ કે બસ, જો તમે લક્ઝરી બસ કે પ્રાઇવેટ બસમાં આવતા હોવ તો સ્વામી વિવેકાનંદ મંદિર, જકર મેદાન અને કૃષિ મેદાન જે લીલા કલરના ડોટ્સ નકશામાં આપ જોઈ શકો છો એ જ જગ્યાએ પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે। આ મેળામાં ભૂલા ન પડો એ માટે કેટલાક ખાસ સ્થળો નોંધી લેજો, જેમ કે નકશા મુજબ રસ્તામાં ભારતી આશ્રમ, લાલ બાપુનો આશ્રમ, પ્રેરણાધામ અને ગોવાણિયા આશ્રમ જેવા પવિત્ર સ્થળો આવે છે। મેળાનું હૃદય એટલે ભવનાથ મહાદેવ મંદિર અને ત્યાં આવેલો પવિત્ર મૃગીકુંડ। તો મિત્રો, શિવરાત્રીની રાત્રે જે ભવ્ય શાહી સ્નાન અને સાધુ સંતોની રવેડી નીકળે છે તેનો માર્ગ નકશામાં લાલ રંગની જાડી રેખા દ્વારા દર્શાવ્યો છે। આ માર્ગ ભવનાથ મંદિરની આસપાસ એક મોટો લૂપ બનાવે છે। શિવરાત્રીની રાત્રે અહીં ભીડ અત્યંત વધી જાય છે, તેથી નાના બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખજો। તો ચાલો હવે કેટલીક જરૂરી વિગતો જાણી લઈએ, જેમ કે ચાલવાનું અંતર। મેળા બસ સ્ટોપથી મંદિર સુધી 3.2 કિલોમીટર અને રેલવે સ્ટેશનથી 6.8 કિલોમીટર સુધીનું અંતર છે। મેડિકલ અને ઇમરજન્સી, નકશામાં પ્લસના નિશાન પર મેડિકલ કેન્દ્રો છે। કોઈ પણ મુસીબતમાં પોલીસ હેલ્પલાઇન 112 અથવા તો 6359626780 પર કોલ કરી શકો છો। તો મિત્રો, તો આ હતી ભવનાથ મહાશિવરાત્રી મેળા 2026ની સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને અને પરિવારજનો સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેઓ આ વર્ષે જૂનાગઢ ભવનાથ મેળામાં આવવાના હોય। અને આ સિવાય વધુ માહિતી માટે આપ yatraધામ.org નો સંપર્ક કરી શકો છો, જેના માટે સ્ક્રીન પર આપેલ નંબર પર તમે કોલ કરી શકો છો। આ સિવાય વધુ માહિતી માટે જોતા રહો yatraધામ.org। હર હર મહાદેવ।